हेलो યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, પારસ પણ મજામાં છે. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ખાઈ પી અને હવે જઈએ છીએ. આજે છે રામાપીરની બીચ, તો અમે જઈએ છીએ બીચ ભરવા. કેમ પારસ? તો અમે જઈએ છીએ દર ફેર ખલીપુર, તો આજે પણ અમે ખલીપુર જશું અને વિડીયોમાં બન્યા રહેજો. ખલીપુરનો બ્લોગ આજથી બ્લોગમાં બન્યા રહેજો. બાઇક ઉપર વિડીયો થોડો બનાવશું ને થોડો ખલીપુર પણ દર્શન પણ કરાવશું તમને. જો રેડી નથી થી કમેન્ટ કરજો, કમેન્ટ. તો હવે ફટાફટ રામાપીરની બીચ ફરીને આવતા રહીએ, કેમ કે અમારે અહીંયાથી 10-12 કિલોમીટર. તો હવે જઈને આવતા રહીએ દર્શન કરી. जाते हैं तो वीडियो उतार लो. અમુક કટકા લીધા છે તમને જે ભાવે લઈ અહીંયા તો એટલી ટ્રાફિક તો જવાનું જગ્યા પણ નહીં. અહીંયા આગળ તમને બતાવી દઉં પહેલાં તો મેરી રિક્ષા ઉભી છે ને જગ્યા પણ નથી. અહીંયા આગળ પણ એટલી ટ્રાફિક તો નેટ આવે છે. આઈકન બાઇક તો કેટલું દૂર મેલ્યું ને તાનો કેટલી બધી જતી આગળ જઈ શકો છો તમે. ફેમિલી ટ્રેક્ટર આગળ ઉડી હોતે કોઈ જઈ જ નહીં શકતું આગળ. माहौल गरम फैमिली नेट आया ही मंदिर पहुंचवा आया ही ना. गर्दी तो इतनी है ना तो ना पूछो. तो आज तो बहुत गर्दी. हमें आटली 4-5 वक्त आया पण आटली गर्दी नहीं होती એટલી શું મોટ મંદિરે પહોંચ્યા તો જો કેટલી બધી गर्दी है. हेलो फैमिली, તમને હે ને મંદિરના દર્શન કરાવો રામાપીરના. ને ગરદી બહુ છે ફેમિલી. તો મોબાઈલ આખો પાસો થઈ જાય તો તમારી ગેરંટી કોઈ ના દે. ચાલો ફેમિલી દર્શન કરી લો બધાએ. 100 રૂપિયા રામપુર સાહેબ. ફેમિલી જો દર્શન કરી નીકળી ગયા છીએ ને હવે આપણે આ બાજુ જોઈ લે. જો બાજુ ચો જવાનું તો ફેમિલી ખોવાઈ ગયા અમે તો. પેલી વિરાટ તો થાકેલા હોય ને ચોય 5 મિનિટ ઉભા નહીં રહેતા કે જોવું વસ્તુ બધી જોવું હવા ચેવું હોય જો સર આવું જોઈએ હમણાં દર વખતે. હા ને આવું જોઈએ પૈસા ના હોય. મારું બાઈક ખોવાઈ ગયું હતું એટલે કે બાઈક ખોવાઈ ગયું હતું તો નેટ હો ગયું. નંબર ઉપરથી જડ્યું. આવા બાઈક તો કેટલા પણ હતા પણ વિરાટના વળી નંબર યાદ રહી ગયો. કોકને કહીએ તો ફેમિલી શરમ આવક નંબર યાદ રહી ગયો. બાઈકના તો નંબર હંમેશા યાદ જ હોય. અને હાલો હવે ઘરે જઈએ છીએ ને હું બેસી જાઉં. તો ફેમિલી અમારી વિશ્વાસ જો આવડી નાની છોકરી પાસે આટલો અત્યાચાર થઈ છે કે એને આમ આખું શરીરનું જોર લગાવીને એને લોટ બાંધવો પડે. હા ફેમિલી અમારી છોકરી પર માટે આટલો અત્યાચાર કરીએ. અત્યાચાર કોણ કરે બબુ? પારસ ગોસાઈ ઇન્સ્ટાગ્રામના ફેમસ છોકરીને કામ કરાવે છે અને નોકરાણી અમની બનાવી દીધી છે અને એ સુપરસ્ટાર થઈ ગયા છે. એટલે એ સુપરસ્ટાર લોડ ના બોધે કોમ ના કરે ને શું કરે હવે બતાવી દઉં. ઊંઘી જો ફેમિલી જો આ છે કાળી હકીકત પારસ ગોસ્વામીની. ઇજ્જત ના કોકરા શું આમાં? ચમ છોકરી પાસે કોમ કરાવે?
કામ કરે ઊંઘી ખાલી રોજ શું કામ કરી એને અરે પપ્પા હવાનું હું રિસેસમાં આવીને બહાર પોતું કર્યું બસી હે ને અત્યારે કચરા પોતું બધે કર્યું પછી મારી મમ્મી જીધી ખાલી પૂરતી ભરવા જીધી ને એટલે મેં વાહન ઘસ્યા પછી ઘરમાં બહાર કચરા પોતું કર્યું હવે ફેરથી કચરા પોતું કર્યું પછી હવે લોટ વધે ના ખીચડી મૂકી કેમ આવું કરો મને ના ચક્કર આવી અને એને ખાલી દાડાનું જેટલું કામ કરે ખાલી લોટ જ બધે એટલું જ હા, આ લોટ ચો શાક રોટલી જ ખાલી બનાવી બપોરે કેમ આવું ચક્કર આવી તને તો 365 દાડે ચક્કર આવે છે કાયમ મને ચક્કર આવે કાયમ મન કહેતી કાયમ ચક્કર આવે વાહ મારે હવે કેવું પડશે કાયમ મન ચક્કર આવે મેં સ્કૂલ ની જાઉં છું તારા પપ્પા કામ કરે ને એટલે ચક્કર શું હાય હાય झूठी हो तुम જોઈ લો ये मासूम दिख रहा चेहरा बहुत થોડી કરી કલાક ના ઊંઘું મારું મૂડ ના આવે કલાક ઊંઘવું જ પડે ગમે તે થઈ જાય